યાત્રાધામ અંબાજીમાં સાધુ સંતો દ્વારા છેલ્લા 3 વર્ષથી મકર સંક્રાંતિના રોજ શાહી સ્નાન માટે એક નવી પરંપરાનો પ્રારંભ કરાયો છે। હરિદ્વાર, અલ્હાબાદ, પ્રયાગરાજ અને જૂનાગઢમાં જે રીતે સાધુ સંતોનો મેળાવડો ભરાય છે તેવી જ પરંપરા અંબાજીમાં પણ શરૂ કરાઈ છે, જેના લીધે મકર સંક્રાંતિના દિવસે અંબાજીમાં સાધુ સંતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સાધુ સંતોની રવાડી શોભાયાત્રા અંબાજી માનસરોવર પાસેથી પ્રસ્થાન કરીને વિવિધ માર્ગો ઉપર ફરી કોટેશ્વર પહોંચી હતી। દર્શનીય સંતો અહીંયા પધારે છે અને અહીંયા સરસ્વતીજીનું ઉદ્ગમ સ્થાન છે કોટેશ્વરની અંદર। શાહી જુલુસ પાલકી સવારી ભગવાન સિદ્ધ ગણેશની ધરમ ધજા ડંકા નિશાનની સાથે વિધિવત મહાત્મા સંતો ભભૂતિ ધારણ કરીને ભગવા વસ્ત્રની અંદર આચાર્ય પીઠાધીશ્વરો મંડલેશ્વરો સુસજ્જ રીતે ટ્રેક્ટરની અંદર હોદાઓ પાલકીઓની સાથે અંબાજીના શાહી માર્ગ ઉપર નીકળે અને શાહી સ્નાન अमृत स्नान करे छे। एवी आईनी परंपरा है। आज बहुत ही भव्यता से, बहुत ही दिव्यता से, शांतिपूर्ण रमता पंच, शंभु पंच के साथ एवं अनेकों संत खट दर्शन संत समाज के साथ शाही स्नान संपूर्ण हुआ। अभी हम लोग प्राचीन सरस्वती नदी का उद्गम स्थल अंबाजी के पावन धरा पे कोटेश्वर महादेव के प्रांगण में गोमुख कुंड में शाही स्नान संपूर्ण हुआ।